વિશ્વનું સૌથી મોટું રસોડું એટલે કે બગદાણા. આજે ગુરુ પૂનમ છે બગદાણા ને આજે સવદેશ છે. તો અત્યારે રસોડામાં જો અત્યારે ઘણું બધું અત્યારે સ્ટોક કરવામાં આવેલું છે, કેમ કે કાલે ગુરુ પૂનમ છે ને આજે સવદેશ છે. તો સવદેશના દિવસે પણ ઘણું બધું અત્યારે પબ્લિક ઘણા લોકો સેવા કરી રહ્યા છે અહીંયા, અને અત્યારે જો કાલના માટે અત્યારે રસોઈ બનાવી રહ્યા છે, અને અત્યારે પણ ઘણી બધી રસોઈ બનાવી નાખી છે, અને અત્યારે ઘણા બધા લોકો જમે પણ છે અત્યારે. તો અત્યારે જો કેટલું બધું સ્ટોકમાં છે અત્યારે રીંગણા અને બટેકા અને એવું બધું સ્ટોક કરી રહ્યા છે, ને એ તો બધું આવકમાં છે એ ઘણું બધું. તો એટલું બધું ભાઈ બાપા સીતારામના સ્થાનેની અંદર એટલું બધું સ્ટોક કરવામાં આવે છે. ને આ છે બાપાનું મંદિર ભાઈ. તો આવું છે બાપા સીતારામનું મંદિર. તો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાપાના પ્રસાદ સમજીને અત્યારે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધા. ને અત્યારે આ સ્ટોક અત્યારે જો કેટલો બધો રીંગણાનો બધો અત્યારે બધી રસોઈ બનાવવાની છે. તો અત્યારના સવદેશના દિવસે અત્યારે રસોડાની અંદર આ જમવા માટે અત્યારની છે. પછી સાંજની તો બધી ઘણી ખરી બધી કામગીરી બાકી છે હજી. તો અત્યારનો આ સ્ટોક કરવામાં આવેલો છે, અને અત્યારે કેટલું બધું પબ્લિક અત્યારે જમી રહ્યું છે. ને અત્યારે તો આ બધું છે ને અત્યારે તો હજી કેટલા વાગ્યા છે, 8 વાગ્યા છે અત્યારે. 8 વાગ્યાના અત્યારે એટલું બધું પબ્લિક છે અત્યારે. તો રાતના 12 વાગશે તો ભાઈ કેટલું બધું પબ્લિક થવાનું છે. તો આ છે રસોડાનું બધું સંપૂર્ણ માહિતી. ને કાલનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો. આ છે રસોડાનો વ્લોગ, ને હજી તમને બહારનો નજારો તમને લોકોને હું બતાવીશ. ને કાલે સંપૂર્ણ આપણે રસોડાનો વ્લોગ બનાવવાનો છે. તો બધા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. ને આ છે બાપા સીતારામનું મંદિર. તો બધાએ બાપા સીતારામ લખી નાખજો કમેન્ટની અંદર. ને અહીંયા એમ કહેવામાં આવે છે કે અહીંયા સાક્ષાત જે લોકો ભાગશાળી હોય એ લોકોને અહીંયા બાપા સીતારામ દર્શન દે છે. અહીંયા 2 લીટા છે ને અહીંયા એમ કહેવામાં આવે છે કે અહીંયા ભાગશાળી હોય ને એ લોકોને દર્શન દેશે ને ધ્યાન મંદિર, એટલે કે ધ્યાનથી તમે લોકો અહીંયા વિચારશો ને તો તમને જરૂર ને જરૂર જે દિલથી વિચારે ને એ લોકોને દેખાય છે અહીંયા. ને આ છે બાપા સીતારામનું મંદિરનું બધું ડેકોરેશન શરૂ છે અત્યારે ઘણું ખરું, કેમ કે જે આપણે વહેલા આવેલા હતા આજે સવદેશ છે ને વહેલું, કેમ કે એટલા માટે કે બ્લોગ બનાવવા માટે, કેમ કે અહીંયા ફૂલ ભીડ થઈ જાય છે 12 વાગે ને, એટલે તમે ભાઈ અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય. આપણો આનો પછીનો બ્લોગ જોજો તમને એમ થઈ જાય કે ઓહો આટલું બધું પબ્લિક અહીંયા વિશાળ, એટલે લાખોનું પબ્લિક અહીંયા આવે છે. તો એટલું બધું પબ્લિક અહીંયા આમ તો ગણો ને તો ગુજરાતમાં પહેલો રેકોર્ડ અહીંયા હોય એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર એવો રેકોર્ડ છે અહીંયા કે બાપા સીતારામના મંદિરે. ને ઊંચા કોરડા પણ અહીંયા જે પબ્લિક આવે છે ને એ ઊંચા કોરડા કાલે આવવાનું છે બધું. ગુરુ પૂનમના વળતે દિવસે આવે છે જે બોટાદવાળા ને એ બધા હોય એ બધા અહીંયા આવે છે એવું કહે છે. તો આપણે ઊંચા કોરડાનો પણ બ્લોગ બનાવવાનો છે, તો બધા સબસ્ક્રાઈબ કરતા જો બધા. ને જો અહીંયા ડેકોરેશન શરૂ છે અહીંયા મંદિરનું. તો ઘણું ખરું ડેકોરેશન થઈ ગયું છે, ને હજી તો બાકી છે ઘણું ખરું. તો કાલે ગુરુ પૂનમ છે તો કોણ સેવા કરવા આવવાનું છે કોમેન્ટ કરી નાખજો. હું તો આવવાનું જ છું, પણ તમે લોકો આવો તો કોમેન્ટ કરી નાખજો. તો આપણે અહીંયા રસોડાનો ફૂલ બ્લોગ બનાવવાનો છે કાલે. તો પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં બધા. ને આપણે દર્શન કરીને વહીએ છીએ. ને અત્યારે આપણે જવાનું છે જે યાત્રિકો બહારથી બધા લોકો આવેલા છે, તો એ બધા એમ કે આ બધું જો અત્યારે સત્સંગ કરી રહ્યા છે અહીંયા બહારના લોકો. તો અહીંયા સત્સંગ પણ રાખેલો છે, અને અહીંયા અલગ અલગ મંડળ હોય છે બધા. તો જે સત્સંગમાં બધી જે આપણે પણ ભાગ લેવો હોય ને તો પણ લઈએ અહીંયા બેસીને. અહીંયા બધું સત્સંગ શરૂ છે, અને આગળ તમને લોકોને હમણાં બતાવીશ કે બહારનું કેટલું બધું પબ્લિક બધે રસ્તા પર ને બધી ચાલીને આવતું હોય. તો ત્યાં કેટલા બધા અન્નક્ષેત્ર અને એવું બધું છે બધું, જે બહારના લોકો સેવા કરી રહ્યા હોય. એમ કે અહીંયા ઘણા લાખો લોકો બધા પગપાળા યાત્રા કરે છે ને એ લોકોને સેવા પૂરી પાડે છે. તો એ આપણે વ્લોગ આવશે પાર્ટ 2ની અંદર. તો હમણાં થોડી ઘણી તમને હિટ આપી દઈશ આની અંદર. હવે જવાનું છે આપણે સમાધિ મંદિર એટલે ધ્યાન મંદિરે જવાનું છે, અને પછી અહીંયા બાપા સીતારામ સાક્ષાત દર્શન દે છે એમ કહે છે વર્લ્ડની અંદર. તો અહીંયા કોમેન્ટ કરી નાખજો કે કોને દર્શન દીધા છે એમ. ને આપણને તો જો અહીંયા આપણે દિલથી હું એમ કહું છું કે મને આપણને દર્શન થઈ ગયા છે બાપા સીતારામના. તમે દિલથી દર્શન કરો ને તો અહીંયા તમને સાક્ષાત દર્શન થાય છે એમ કહે છે. આપણને તો દર્શન થયા છે. જો અહીંયા 2 લીટા મારેલા છે, આપણને નિશાન પણ અહીંયા આપી દીધેલું છે કે આ જગ્યાએ જ દેખાય એમ. તો ધ્યાનથી તમે લોકો અહીંયા દિલથી એમ વિચારશો ને કે અહીંયા હૃદયની અંદરથી કે બાપા સીતારામ જોવા જ છે એમ, તો તમને જરૂરથી દેખાશે. જો આપણને તો દર્શન થઈ ગયા છે. તો જય બાપા સીતારામ. એ તમે પણ દર્શન કરી લેજો, અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો. અને વધુમાં વધુ વિડીયો શેર ને લાઇક શેર કરજો, અને ફોલો કરતા જાઓ સબસ્ક્રાઈબ. તો આ છે બાપાનું સમાધિ મંદિર. તો અત્યારે ડેકોરેશન ચાલુ છે અત્યારે. જો આ ડેકોરેશન અત્યારે થોડું ઘણું તો થઈ ગયું છે, અને બાકી છે થોડું ઘણું.
ને અત્યારે ઘણું બધું ભીડ પણ થઈ ગઈ છે. ને આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર. તો કોમેન્ટની અંદર કાલ ભૈરવ દાદા લખી નાખજો બધાએ. તો જય કાલ ભૈરવ દાદા. અને આપણે પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લેજો બધા. ને હવે જવાનું છે બહારનો નજારો તમને લોકોને બતાવવા માટે. ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે લાખોનું પબ્લિક અત્યારે હાલીને આવેલું છે બધું, જે બહાર આપણે શું કહેવાય મહુવાથી ને એ બાજુથી આ બાજુ રસોડા ઘણા બધા સારું છે અનક્ષેત્રો. તો એ લોકો સેવા કરી રહ્યા છે, એ તમને લોકોને હું બતાવીશ. ને એ આપણે પાર્ટ 2ની અંદર આવશે, કેમ કે બધા નાના નાના ટુકડા કરવા પડશે. અત્યારે નેટ એટલું બધું સ્લો હાલે છે ને, તો બ્લોગ પણ નહીં દેખાતો, કેમ કે પબ્લિક એટલું બધું વિશાળ થઈ જાય ને, તો અહીંયા અપલોડ કરીએ કે આપણે બહારથી, કેમ કે અત્યારે જ અપલોડ કરવો પડે, કેમ કે આજનો બ્લોગ હોય તો આજે જ તે બ્લોગ આપણે અપલોડ કરવો પડે છે. તો અત્યારે પબ્લિક એટલું બધું થઈ જાય ને, તો આપણે અત્યારે બ્લોગ પણ અપલોડ નથી કરી શકતા. તો બધા નાના બ્લોગ બનાવીશું આપણે. એટલા બધા વિશાળ બ્લોગ નથી બનાવવાના, કેમ કે બહુ હોય ને તો નેટ એટલું બધું સ્લો હાલે છે. તો આ છે બહારનું બધું પબ્લિક હાલીને આવે છે અત્યારે. તો આગળનો નજારો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને અનક્ષેત્રો અને બધા તમને લોકોને હું બતાવીશ. ને વિશાળ પાર્કિંગ જોવા માટે તો ચેનલને કીધું એમ કે સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને કોમેન્ટમાં નાની એવી કોમેન્ટ કરતા રહેજો, જય બાબા સીતારામ. તો અહીંયા મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે વિશાળ છે, 1 કિલોમીટર સુધી. તો જો આ બધું મેળાનું પણ આયોજન છે. ને આ બાજુ ગયા વર્ષે નહોતું, પણ આ વખતે ઘણું બધું નવું બધું અલગ અલગ થઈ ગયું છે. ને ગયા વર્ષે તો આમ આપણે આગેથી પાર્કિંગ કરવું પડતું હતું, ગામની અંદર પાર્કિંગ હતું, અને આખરે તો સાઈડમાં કરવામાં આવેલું છે. ને ઓલી વખતે બહુ આગે 1 કિલોમીટર દૂર પાર્કિંગ કરેલું હતું. અને આખરે તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ પાર્કિંગ આવેલું છે. તો જે કોઈ આવો તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ પાર્કિંગ છે ભાઈ, આપણે કોઈ હેરાન નહીં થાય એવું બધું આયોજન કરવામાં આવેલું છે. તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું. અને હવે જઈએ છીએ બહાર.